રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી દેસાઈવાડી વિસ્તારના શિવશક્તિ ફ્લેટમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હોવાનું સામે આવ્યું, જેમાં ફ્લેટના ત્રીજા માળેથી નીચે પટકાતા માત્ર 5 વર્ષના બાળક જયરાજ પરેશગીરી દેવ મુરારીનું કરુણ મોત નીપજ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર જયરાજ ઘરે તેના રૂમમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો। તેની માતા બીજા રૂમમાં સૂતા હતા। દરમિયાન રમતા રમતા બાળક અચાનક રૂમની બારીમાંથી નીચે પટકાયો હતો। બાળક નીચે પટકાતાની સાથે જ અપાર્ટમેન્ટના રહીશો અને સ્થાનિકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા, જે બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જયરાજને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો। જો કે કમનસીબે ફરજ પરના તબીબોએ બાળકને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો। ત્રીજા માળેથી નીચે પટકાવાના કારણે બાળકને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેનું ઘટના સ્થળે જ અથવા હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ જેતપુર સિટી પોલીસની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજ પણ પોલીસે તપાસ માટે કબજે કર્યા છે। આ કરુણ ઘટનાએ એપાર્ટમેન્ટમાં બાળકોની સુરક્ષા અને બારીઓ તથા ગેલેરીઓની ડિઝાઇન અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। પોલીસે મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણવા અને કોઈ પણ પ્રકારની બેદરકારીની તપાસ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે। સુરેશ વાલિયા, જેતપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।